જય શ્રી કૃષ્ણ। આપણે ત્રિકોણ કાચ ગમની મદદથી ચોટાડવાનો છે। આપણે ગમ લઈ લીધું છે, પહેલાં કાચ ચોટાડી દઈએ, પછી આપણે ભરવાનો છે। આવી રીતે ગમ લગાડી દેવાનો છે અને ફેલાવી દેવાનો છે અને કાચ ચોટાડી દેવાનો છે। આવી રીતે થોડો દબાઈ દેવાનો એટલે કાપડ સાથે ચોંટી જાય। 7 નંબરની સોય લઈ લીધી છે અને ડોલીનો દોરો પરોવી લીધો છે આપણે પિંક કલરનો અને ભરવાનું શરૂ કરી દઈશું। અહીંયાથી આપણે સ્ટાર્ટ કરીશું। જો આ ખૂણેથી સોય કાઢવાની છે અને બાંધવાનો છે। અહીંયા સોય નાખવાની છે આવી રીતે અને નીચે ખેંચી લેવાની છે। દયાબેનનું ભરતકામ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જલ્દીથી કરી લેજો। આવા નવા વિડીયો કાચના છે ચેનલમાં। બાવળિયાનું આખું પ્લેલિસ્ટ છે અને સાડીમાં આપણે બુટ્ટી બનાવીએ છૂટી એવી બુટ્ટીના વિડીયો પણ છે ચેનલમાં। વધુમાં વધુ શેર કરજો જેથી કરીને બધા બહેનો સુધી આપણા વિડીયો પહોંચે અને આખો વિડીયો જોવાનો। આખો વિડીયો શું કામ જોવાનો કે વચ્ચે હું માહિતી આપતી હોઉં કે કેવી રીતના બાંધવો કાચ, કેવી રીતના કેવા કલરનો કેટલા આટાનો દોરો લેવો, કેવી રીતના જો આપણે એક રાઉન્ડ થઈ જશે અહીંયા, પછી આમાં બીજો કરવો કે નહીં કરવો એ હું આગળ કહેતી હોઉં, એટલે આખો વિડીયો જોવાનો। જો આપણે એક જ આટો બાંધીને પછી આવી રીતના જો અહીંયાથી સોય નાખવાની અને દોરો ખેંચી લેવાનો આવી રીતે, અને આ સાંકળીની અંદર સોય નાખવાની પાછી અને અહીંયા ટાંકો લેવાનો આવી રીતે, અને આ દોરાને અહીંયાથી નાખવાનો એટલે આવી ડિઝાઇન પડતી જશે। જો આવી રીતના ખેંચી લીધો દોરો અને થોડો ઢીલો રાખવાનો। હવે પાછું અહીંયાથી આવી રીતે આટી લીધી એવી રીતના જ રાખવાની જો આમ, અને પછી આ સાંકળી લીધી હોય એની અંદર પાછી સોય નાખી અને એક ટાંકો લેવાનો અને આ દોરાને આવી રીતના સોયની આ બાજુ લઈ લેવાનો એટલે આંટી પડી જાય। એકદમ નવી ડિઝાઇન છે, ધ્યાનથી જોજો બધા અને આખો કાચ જોવાનો। જો અહીંયાથી આપણે સોય નાખી અને ખેંચી લીધી દોરો। હવે આપણે આ સાંકળી કરી એની અંદર નાખવાનો। આવા કાચ તમે દુપટ્ટામાં અને એરિંગ્સ બનાવો, નેકલેસ બનાવો કે અહીંયાથી સોય નાખી અને અહીંયા ખેંચી લીધી। હવે આ સાંકળીની અંદર સોય નાખવાની અને અહીંયા ટાંકો લેવાનો આવી રીતે, અને આ દોરાને સોયની આ બાજુ લઈ લેવાનો એટલે આંટી પડી જાય। તો અહીંયાથી ખેંચી લીધો। એકદમ નવી ડિઝાઇન છે, બંને બાજુ સાંકળી પડતી જશે। જો અહીંયા પણ આપણે એકદમ કોર બંધાતી જશે અને આ પણ કોર આપણી બંધાઈ જશે બંને બાજુથી। જો અહીંયાથી લઈ અને અહીંયા આપણે કાઢી લઈએ અને આંટી આ બાજુ લઈ લઈએ એટલે અહીંયા કોર પડી જાય। આપણે ખૂણો કેવી રીતના બાંધવાનો છે ધ્યાનથી જોવાનું બધાએ। જો અહીંયાથી ખૂણા સુધીના દોરા સુધી આપણે લઈ લીધું અને આવી રીતના કાઢી લીધું અને ખેંચી લેવાની સોય। હવે પાછી અહીંયાથી નાખવાની અને આ જે દોરો છે ને આ બાજુ કાઢવાની આવી રીતે અને દોરો ખેંચી લીધો। હવે આ સાંકળી હોય એની અંદર સોય નાખી અહીંયા સુધી અને આ દોરાને આ બાજુ કાઢી લેવાનો છે। આવી જ રીતે આપણે આખો કાચ કરી લેવાનો છે। જો આ ખૂણો આપણો બંધી નાખી પાછી વધુમાં વધુ શેર કરજો જેથી કરીને બધા બહેનો સુધી આપણા વિડીયા પહોંચે અને એમને પણ આવા નવા કાચ શીખવા મળે। અહીંયા સોય કાઢી નાખવાની છે અને આને આંટી લઈ લેવાની છે એટલે આપણો ખૂણો એકદમ સરસ મજાનો બંધાઈ જશે। જો આપણા ખૂણાની અણી અહીંયા પણ નથી દેખાતી અને અહીંયા પણ નથી દેખાતી, એકે અણી દેખાતી નથી, બંને અણી આપણી ઢકાઈ ગઈ છે, એમ આપણે આ પણ કરી લેવાનું છે। જો અહીંયાથી આપણે સોય કાઢી છે, હવે અહીંયા કાઢવાની છે। આપણો ખૂણો એકદમ સરસ મજાનો બાંધવાનો છે। અહીંયાથી ખેંચી લીધો દોરો। જો હવે પાછી અહીંયાથી અણી ઉપર આપણે સોય કાઢી લેવાની છે આવી રીતે, અને આપણે જે અણીના ખૂણેથી અહીંયા નાનો એવો ટાંકો કાઢી લેવાનો છે આવી રીતે, અને આ દોરાને સોયની ફરતે આંટી લઈ લેવાની છે। જો એકદમ સરસ મજાનો ખૂણો બંધાઈ ગયો છે। હવે પાછી આંટી લઈ લીધી અને અહીંયાથી સોય નાખી અને આપણે જ્યાં સુધી આપણે શરૂઆત કરી હતી ત્યાં પહોંચી જઈએ એટલે આપણે નીચે સોય કાઢી નાખવાની એટલે આપણો આખો કાચ એકદમ જાય। અહીંયાથી સોય કાઢી અને હવે એક નાનો એવો ટાંકો લઈ લેવાનો છે। હજુ એક ટાંકો આવી ગઈ છે સોય, અહીંયાથી ખેંચી લીધો દોરો, અહીંયાથી એક ટાંકો આવશે એ આપણે કાઢી લઈએ અને અહીંયા સોય નીચે કાઢી નાખવાની છે। જો એક સરસ મજાની નવી ડિઝાઇન કાચની તૈયાર થઈ ગઈ છે। વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। થેન્ક યુ।